Good morning, everyone. Myself, Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering branch in Vallabh Budhi Polytechnic, Navsari. Today we will learn the subject of 6th semester Mechanical Engineering branch, Tool Engineering, in which we are going to study unit number 2, Cutting Tools and Holders. આજે આ ચેપ્ટરની અંદર આપણે કટિંગ ટૂલના મટીરિયલ અને એની અલગ અલગ પ્રોપર્ટીઝ અને એના એપ્લિકેશન વિશે જાણીશું. તો સૌથી પહેલાં જોઈએ કે કટિંગ ટૂલ મટીરિયલ એ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલું હોય છે. એક તો કટિંગ ટૂલનું મટીરિયલ અને બીજું છે મશીન ટૂલ, ગેજીસ, પ્રેસ ટૂલ, જીગ્સ એન્ડ ફિક્સચર્સ એના માટેના મટીરિયલ્સ. હવે આપણે જોઈએ અલગ અલગ પ્રકારના કટિંગ ટૂલ મટીરિયલ્સ કે જેના દ્વારા આપણે વધારાની ધાતુ દૂર કરીને જોઈતો આકાર કે જોઈતું માપ મેળવી શકીએ. હાલમાં ઇન્ડસ્ટ્રીમાં યુઝમાં લેવામાં આવતા જે મુખ્ય કટિંગ ટૂલ મટીરિયલો છે એ આ મુજબ છે: હાઈ કાર્બન સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ, સ્ટેલાઇટ ઓર કાસ્ટ એલોયઝ, સિમેન્ટેડ કાર્બાઇડ્સ, સિરામિક્સ એન્ડ ડાયમંડ. કટિંગ ટૂલ મટીરિયલમાં કઈ કઈ પ્રોપર્ટીઝ હોવી જોઈએ એ આપણે જોઈએ હવે. તો એ છે, એમાં સૌથી પહેલી પ્રોપર્ટી છે વિયર રેઝિસ્ટન્સ. જ્યારે કોઈ પણ કટિંગ ટૂલ દ્વારા વધારાનું મટીરિયલ દૂર કરવામાં આવે કે કોઈક વર્કપીસને શેપ આપવામાં આવે ત્યારે એ મટીરિયલનું વિયર રેઝિસ્ટન્સ બેઝ મટીરિયલ કરતાં વધુ હોવું જોઈએ. બીજી પ્રોપર્ટી છે રેડ હાર્ડનેસ અને ત્રીજી પ્રોપર્ટી છે ટફનેસ. એ મટીરિયલની રેડ હાર્ડનેસ એટલી હોવી જોઈએ કે જેથી કરીને ઊંચા ટેમ્પરેચર ઉપર કામ કરી શકે અને એ એટલું ટફ હોવું જોઈએ જેથી કરીને વર્કપીસ મટીરિયલને રિમૂવ કરી શકે. કટિંગ ટૂલ મટીરિયલની અંદર આના સિવાય હીટ અને થર્મલ કન્ડક્ટિવિટીનો ગુણધર્મ પણ હોવો જરૂરી છે કે જેના દ્વારા એ ઉત્પન્ન થતી ગરમી જે છે એને વહન કરીને મટીરિયલને ઠંડુ પાડે જેથી કરીને એની લાઈફ ઇમ્પ્રૂવ થાય. એ રીતે કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એ પણ જરૂરી છે, એ વધારે હોવું જોઈએ. હીટ ફ્લક્સ રેટ વધુ હોવો જોઈએ અને મશીનેબિલિટીની પ્રોપર્ટી એની અંદર હોવી જોઈએ જેથી કરીને મટીરિયલ ઇઝીલી રિમૂવ થઈ શકે, મશીનિંગ થઈ શકે. હવે આપણે અલગ અલગ ટૂલ મટીરિયલમાંથી વિશે જોઈશું. એમાં પહેલું મટીરિયલ છે હાઈ કાર્બન સ્ટીલ. હાઈ કાર્બન સ્ટીલની અંદર 0.9%થી લઈને 1.2% સુધીનો કાર્બન કન્ટેન્ટ હોય છે અને આની અંદર કાર્બન કન્ટેન્ટ હોવાથી એની એજ એ ખૂબ જ શાર્પ બની શકે છે અને આ મટીરિયલ 200 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા તાપમાન ઉપર કાર્ય કરી શકે છે. એનાથી વધારે ટેમ્પરેચર હોય તો એની રેડ હાર્ડનેસની વેલ્યુ ઘટી જશે. હાઈ કાર્બન સ્ટીલ મટીરિયલ મુખ્યત્વે હેન્ડ ટૂલ અને ઓછી સ્પીડે કામ કરવા માટે જનરલી વાપરવામાં આવે છે. હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ લેથના ટૂલ, હેન્ડ ઓપરેટેડ સ્ક્રુઇંગ ડાઇઝ અને ટેપ્સ, રીમર્સ, બ્રોચીસ વગેરે બનાવવા માટે થાય છે. નેક્સ્ટ મટીરિયલ છે હાઈ સ્પીડ સ્ટીલ, HSS જેને કહેવામાં આવે. હાઈ સ્પીડ સ્ટીલની શોધ ટેલર નામના એન્જિનિયરે કરેલી હતી. હાઈ સ્પીડ સ્ટીલની અંદર 18:4:1 એટલે કે 18:4:1નો રેશિયો લેવામાં આવે. એમાં 18% ટંગસ્ટન, 4% ક્રોમિયમ અને 1% વેનેડિયમનો ઉપયોગ થાય છે. આ પ્રકારનું કટિંગ મટીરિયલ 500 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી કાર્ય કરી શકે છે. એના સ્પેસિફિક ક્લાસિફિકેશનમાં ટંગસ્ટન સ્ટીલ કે જેમાં 14% ટંગસ્ટન હોય, ટંગસ્ટન મોલેબ્ડેનમ સ્ટીલ અને ટંગસ્ટન કોબાલ્ટ સ્ટીલ આવે છે. હાઈ સ્પીડ સ્ટીલની અંદર 1% મોલેબ્ડેનલ ઉમેરવાથી એ 2% ટંગસ્ટન જેટલું પ્રોપર્ટી ઇમ્પ્રૂવ કરે છે અને ટંગસ્ટન કોબાલ્ટ સ્ટીલ જે મટીરિયલ છે એને સુપર હાઈ સ્પીડ સ્ટીલ પણ કહેવામાં આવે છે. હાઈ સ્પીડ સ્ટીલ બનાવતી વખતે જે કંઈક ટંગસ્ટન મટીરિયલ યુઝ કરીએ છીએ એના સિવાય એની અંદર 3 to 5% કોબાલ્ટ પણ ઉમેરવામાં આવે છે જેનાથી એની રેડ હાર્ડનેસ અને વેયર રેઝિસ્ટન્સ વધશે. આ મટીરિયલના કમ્પોઝિશનમાં વેનેડિયમ 3% જેટલું જો ઉમેરવામાં આવે તો એ વર્કપીસ મટીરિયલ ઉપર ખૂબ જ સારી સરફેસ ફિનિશ આપે છે અને સાથે સાથે એ ટૂલને શોક અને ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ પણ બનાવે છે. આ પ્રકારના હાઈ સ્પીડ સ્ટીલનો ઉપયોગ ટૂલ મટીરિયલ તરીકે જ્યારે ખૂબ વધારે સ્પીડ ઉપર કામ કરવાનું હોય ત્યારે કરી શકાય છે
એ સિવાય રફિંગ ટૂલ અને રફ મશીનિંગ, ફોર્જિંગ કે કાસ્ટિંગ કરવા માટેનો ઉપયોગ થાય છે. અને અલગ અલગ પ્રકારના હાઈ સ્પીડ સ્ટીલ એ ડ્રીલ બીટ બનાવવા માટે પણ ઉપયોગી છે. હવે અહીં ખાસ નોંધ એ છે કે હાઈ સ્પીડ સ્ટીલ મટીરિયલ એ અલગ અલગ શેપ અને સાઇઝમાં અવેલેબલ છે. ઇનફેક્ટ અલગથી કોઈક શેપ અને સાઇઝ બનાવવાનો હોય તો પણ એ બનાવી શકાય છે. અને એને ઓઇલ અને એર હાર્ડન કરેલા ટિપ્સ રેડીલી અવેલેબલ પણ મળે છે કે જેને બ્રીઝિંગ કરીને ટૂલ શેંક ઉપર ફિક્સ કરવામાં આવે. હાઈ સ્પીડ સ્ટીલ એની એક લિમિટેશન એ છે કે એ હાઈ મેંગેનીઝ મટીરિયલ માટે ઉપયોગી નથી, કારણ કે હાઈ ક્રોમિયમ સ્ટીલ હોવાથી એની રેડ હાર્ડનેસ વધારે થાય છે. તો આ પ્રકારના મટીરિયલ માટે એને ઉપયોગમાં લેવું હિતાવહ નથી. નેક્સ્ટ મટીરિયલ છે સ્ટેલાઇટ. સ્ટેલાઇટ મટીરિયલની અંદર 12 થી 19% ટંગસ્ટન, 38 થી 40% કોબાલ્ટ અને 30 થી 35% ક્રોમિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. એની રેડ હાર્ડનેસ 800 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી છે. એની રેડ હાર્ડનેસ વધુ હોવાથી એ વધારે એફિશિયન્ટલી કામ કરી શકે છે અને વધુ સારી સરફેસ ફિનિશ મેળવે છે. વધારે પડતું પોલિશ સરફેસ મેળવવા માટે આ પ્રકારના સ્ટેલાઇટ પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, જે હાઈ સ્પીડ અને હાઈ ટેમ્પરેચર ઉપર કાર્ય કરે છે. એના એપ્લિકેશન્સ એ એક કટિંગ ટૂલ મટીરિયલ તરીકે યુઝ થાય છે કે જ્યાં એના આપેલ ગુણધર્મોની જરૂરિયાત હોય ત્યાં એને યુઝ કરી શકાય છે. અને ડક્ટાઇલ મટીરિયલને હાઈ સ્પીડ ઉપર મશીનિંગ કરવા માટે જનરલી સ્ટેલાઇટ મટીરિયલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે સિમેન્ટેડ કાર્બાઇડ. સિમેન્ટેડ કાર્બાઇડ એ એક સ્પેસિફિક કટિંગ ટૂલ કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. અને સિમેન્ટેડ ટૂલ્સ જે છે એના અલગ અલગ ક્લાસિફિકેશન છે, જેમ કે કાર્બાઇડ, નાઇટ્રાઇડ, બોરાઇટ અને સિલિસાઇટ. પરંતુ આની અંદર સૌથી સારું ગુણધર્મ કાર્બાઇડ ટૂલ ધરાવે છે, એટલા માટે સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલ આ 4 કેટેગરીમાંથી વધારે ઉપયોગ થાય છે. સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલને ટૂલ મટીરિયલના શેંકની ઉપર એની ટીપ ફિટ કરવામાં આવે છે. અને આ પ્રકારનું મટીરિયલ જે છે એ 55 to 90% જેટલા કાર્બાઇડ પાર્ટિકલ ધરાવતું હોય છે. બેઝિકલી એ 3 પ્રકારના ગ્રુપમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. એમાં છે પી ગ્રુપ, કે ગ્રુપ અને એમ ગ્રુપિંગ. પી ગ્રુપના જે કાર્બાઇડ મટીરિયલ છે એ મટીરિયલ્સ લાંબી ચીપ રિમૂવ થતી હોય ત્યારે યુઝ થાય છે. કે ગ્રુપિંગ પ્રકારના કાર્બાઇડ ટૂલ્સ છે એ નાની ચિપ્સ રિમૂવ થતી હોય તે પ્રકારના મટીરિયલને મશીનિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને એમ ગ્રુપ પ્રકારના જે કાર્બાઇડ ટીપ છે એ મીડિયમ સાઇઝની, મીડિયમ લેન્થની ચીપ રિમૂવ થતી હોય એવા પ્રકારના મટીરિયલ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લાસ્ટ મટીરિયલ છે સિરામિક્સ. જનરલી એલ્યુમિનિયમ ઓક્સાઇડનો યુઝ થતો હોય છે સિરામિક મટીરિયલ તરીકે. તો અલગ અલગ પ્રકારના સિરામિકના કમ્પોઝિશન્સ આપણે જોઈએ. જનરલી જે કોઈક મેન્યુફેક્ચરર હોય છે એ પોતાના કમ્પોઝિશન્સ ડિસ્પ્લે કરતા નથી, પરંતુ અમુક જે જનરલ યુઝ થાય છે એ આપણે અહીં જોઈએ. તો એમાં છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, જેમાં 99 to 99.5% જેટલો એલ્યુમિનિયમ ઓક્સાઇડનો યુઝ થાય છે. અને બીજા પ્રમાણમાં સિલિકા અને ક્રોમિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે. બીજું છે સિલિકોન કાર્બાઇડ, જેમાં 99% એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. બીજા સિલિકા અને ક્રોમિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે. ત્રીજું છે બોરોન કાર્બાઇડ, જેમાં 60% જેટલો એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય અને બીજું રિફ્રેક્ટરી કન્ટેનિંગ ટિટાનિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ટિટાનિયમ કાર્બાઇડ, જેમાં 60% એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય છે અને મોલિબ્ડેનમ કાર્બાઇડ, ટિટાનિયમ કાર્બાઇડ અને ટેન્ટાલમ કાર્બાઇડનો ઉપયોગ થાય છે. લાસ્ટ છે ટિટાનિયમ બોરાઇડ, જેમાં 60% એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય છે અને બાકીનું ટિટાનિયમ બોરાઇડ અને મોલિબ્ડેનમ સિલિસાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી સિરામિક મટીરિયલ છે એની અંદર ઇન જનરલ જે કંઈક યુઝ થાય છે એમાં એની ટીપને બ્રેઝિંગ કરવામાં આવે છે ટૂલના શેંક ઉપર. અને મોસ્ટલી 90% જેટલું એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને બાકીનું છે 19% Cr2O3 અને Fe3O4નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના સિરામિક ટૂલ્સનો બનાવતી વખતે સિન્ટરિંગની એક પ્રોસેસ કરવામાં આવે છે, જેની અંદર મટીરિયલને લિક્વિફાઈ કરે તે પહેલાંના સ્ટેજ સુધી ગરમ કરીને એનું સોલિડ કમ્પોઝિશન બનાવવામાં આવે અને એની અંદરથી આ મટીરિયલ બનાવવામાં આવે છે. જનરલી સિરામિક્સનો ઉપયોગ ઊંચા તાપમાને ગ્રાઇન્ડિંગ કરવા માટે ગ્રાઇન્ડિંગ મિલની અંદર પણ કરવામાં આવે છે. થેન્ક યુ.